સુરતમાં ચોરીના બનાવો વધતા પોલીસ હવે મેદાનમાં આવી છે અને સતત પેટ્રોલિંગ કરી ચોર ઇસમોને ઝડપી લેવા કામે લાગી છે। ત્યારે સુરત સારોલી પોલીસને ચોર ઇસમને ઝડપી લેવામાં સફળતા મળી હતી, જેમાં મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈ શહેરના MHB કોલોની પોલીસ મથકમાં 6 જેટલી ઘરફોડ ચોરીની ઘટના બની હતી। આ ચોરીમાં સામેલ ચોર સારોલી પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો। પોલીસે ચોર આરોપી કમલજીત સિંઘ ઉર્ફે શનિ સિંઘ કુલજીત સિંઘ બંગુની વધુ પૂછપરછ પણ કરી હતી અને ચોર આરોપીને ઝડપી તેની પાસેથી સોનાના દાગીના, મોબાઈલ, ઘડિયાળ સહિત લાખો રૂપિયાનો મુદ્દામાલ પણ કબજે લીધો હતો। પોલીસ ઇન્સ્પેક્ટર SR વેકરિયા નાઓની આગેવાની હેઠળ સારોલી પોલીસ સ્ટેશનના સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર UB મેંદપરા તથા ASI રાધેશ્યામ દર્શનભાઈ તથા ASI ધનંજય દર્શનભાઈએ મળી ટીમ વર્કથી પ્રશંસનીય કામગીરી કરવામાં આવી હતી। સુરત સિટીમાં ઝોન 2માં જે સારોલી પોલીસ સ્ટેશન આવ્યું છે એમાં આપણું એક નિયોન ચેકપોસ્ટ પડે છે અને નિયોન ચેકપોસ્ટમાં છેલ્લા 6 મહિના દરમિયાન અમે ઘણી બધી આ રીતની ચોરી અને શંકાસ્પદ ઇસમો અને NDPSના કેસ કરેલા છે, જેમાં અમારી ટીમ છે સારોલી પોલીસ સ્ટેશનના PI SR વેકરિયા, ડિસ્ટાફના PSI છે UB મેંદપરા, હેડ કોન્સ્ટેબલ છે હિંમતભાઈ માવજીભાઈ અને પોલીસ કોન્સ્ટેબલ છે મનીષભાઈ વિઠ્ઠલભાઈ, જેઓની ટીમે છેલ્લા 6 મહિનામાં 4 ઇન્ટરસ્ટેટ ચોરી આ રીતે ડિટેક્ટ કરી છે, જેમાં 2 કર્ણાટકની હતી અને 2 મહારાષ્ટ્રની છે। કર્ણાટકમાં છેલ્લે જ્યારે ડિટેક્શન થયું એમાં મંદિરોમાં જે ચાંદીના વાસણો અને ચાંદીની મૂર્તિઓ અને ચાંદીના છત્ર ચોરી થતા હતા એ તમામ, અને બીજી પણ એક કર્ણાટકની અને બીજી 2 મહારાષ્ટ્રની, એમ 4 ઇન્ટરસ્ટેટ આપણે ચોરીઓ ત્યાં ડિટેક્ટ કરી છે। અને ગયા મહિને અમદાવાદમાં પણ ખાસું કરોડો રૂપિયાનું જે સોનીના દુકાનમાંથી ચોરી થઈ હતી એ ચોરી પણ અમે સારોલી પોલીસ સ્ટેશનની આ ટીમે ડિટેક્ટ કરેલી છે।